નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી બિલીમોરામાં આવેલા પ્રાચીન શાંતિનાથ જિનાલય જૈન સંઘમાં ભગવાન મહાવીર સ્વામીના 2625માં જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે જૈન સમાજ દ્વારા ઉત્સવ ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો। સવારથી જ શહેરના જિનાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આ ઉજવણી લબ્ધિ વિક્રમ રાજ્યશ્રી મસાના અજ્ઞાનુવર્તી સાધ્વીજી પ શીતાનસુય શાસ્ત્રીજી માસા અને મોક્ષય શાસ્ત્રીજી મસાની પાવન નિશ્રામાં યોજાઈ હતી। સવારે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની વિધિવત ઉજવણી બાદ ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું। આ સાથે બિલીમોરાની દીકરી મુમુક્ષુ રત્ન રીચુકુમારીની વર્ષિદાન યાત્રા પણ આકર્ષણનું કેન્દ્ર બની। રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જેમાં ભગવાનનો રથ, પારણું અને વિશેષ ઝાંખીઓએ સૌનું મન મોહી લીધું હતું। નગરજનોને પ્રસાદ રૂપે મીઠાઈ વહેંચવામાં આવી હતી। આ ખાસ દિવસે વિહાર સેવા ગ્રુપ ફેસ્ટ દ્વારા જીવદયાના ભાગરૂપે મૂંગા પશુઓને રોટલા કઢાવવાનું અનોખું કાર્ય પણ કરવામાં આવ્યું હતું। ભગવાન મહાવીરનો અહિંસાપૂર્ણ ધર્મનો સંદેશો જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ સાથે સમગ્ર વાતાવરણ ત્રિશલા નંદન વીર કી જય, બોલો મહાવીર કી જયના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। આજે ચૈત્ર સુદ તેરસના ઉત્તમ દિવસે શ્રી જૈન શાસનના 24મા ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક છે। સમગ્ર વિશ્વના રોશની સમાન શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે પ્રાચીન શ્રી બબ્બરકોટ શાંતિનાથ ભગવાન જૈન દેરાસરની પેઢી તેમજ સંઘના સર્વે સભ્યો સહિત આજે એની ખૂબ જ ઉલ્લાસભરી ઉજવણી રથયાત્રાના રૂપમાં સમગ્ર જૈન શાસન કરી રહ્યું છે। તેના ભાગરૂપે બબ્બરકોટ વેસ્ટ બિલીમોરા જૈન સંઘના સભ્યો ખૂબ જ મોટી હાજરીમાં ભગવાનની રથયાત્રા તેમજ મુમુક્ષુ એટલે કે દીક્ષાર્થી રીચુબેન નિલેશભાઈ શાહ તેમનો પણ સાથે અમને લાભ મળ્યો છે વર્ષીદાનના વરઘોડાનો। તો ભગવાનની રથયાત્રા સાથે દીક્ષાર્થીનું વર્ષીદાનનો વરઘોડોનો ઉત્તમ લાભ અમારા સંઘને સાંપડ્યો છે। સમગ્ર શ્રી સંઘની આજે બપોરનું સંઘ સ્વામી વાત્સલ્ય છે, તેમજ દરેક સ્કૂલોમાં મીઠું મોઢું કરાવવામાં આવશે। અમારા વિહાર સેવકના સભ્યો દરેકને વર્ષીદાનમાં દીક્ષાર્થીના હાથથી વર્ષીદાન નિમિત્તે ઘણી બધી વસ્તુઓ આપે છે, તેમજ સ્કૂલમાં નાના બાળકો તેમજ શિક્ષકોનું પણ બહુમાન કરે છે। એવી રીતે જીવદયા અને અનુકંપાના પણ અનેક કામો જૈન શાસન આ દિવસે કરતું આવ્યું છે અને કરે છે। સંઘના તમામ સભ્યોની અને પ્રેસ રિપોર્ટરોની ખૂબ ખૂબ અનુમોદના કે જે લોકોએ આમાં સાથ આપી સમય કાઢી અમારા કામને ખૂબ બિરદાવ્યું છે।